હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને આપણે બનાવવાની છે આજ રસોઈ. એ આજ મારે બનાવવાની છે કે અમારે મીઠીને છે ને આરામ દેવાનો છે. બહુ બિચારી કામ કંઈ થાય ગઈ છે. જો હજી ના એડ્રેસમાં જાતા મારે જો. જય શ્રી કૃષ્ણ. મારે પણ આવશે ને બોલી લાગણ થઈ ગયું અને કપડા ધોવાના બાકી હતા તો હજી મશીન ચાલુ છે અને ભાઈ એને વેક્સ કર્યો તો જો અહીંયા બધું પડ્યું છે જેમ કાશી સિંગ કેટલી ખાઈ જાય. તો હાલો મિત્રો, આપણે છે ને હવે રસોઈ બનાવવાનું શરૂઆત કરી દઈએ, કારણ કે આજ મારે વારો છે ને. આમ રીતે આપણે રસોઈ શીખવાની જ છે, બરાબર? એટલે શીખ્યા પાર કરવાની છે. તો આપણે હવે રસોઈ બનાવી રાખીને એ જો બે ગઈ છે કટિંગ કરવા. જો આ શેનું શાક બનાવવાનું છે? હાલો હાલો મિત્રો, આપણે છે ને વાલોર બટેટાનું શાક બનાવતા શીખવાનું છે અને બધી રસોઈ બનાવતા શીખવાની જ છે, બરાબર? તો હાલો એ કટિંગ કરી નાખે ને એટલે આપણે છે ને બનાવવા મળવી. જો આપણે છે ને વાલોર બટેકાને કટિંગ કરી દીધા છે, બધું તૈયાર કરી દીધું છે અને હવે એને બનાવવાનું છે. તો શું કરે છે એ જોઈ, કારણ કે ક્યારના રૂમમાં ગરી ગયા છે. શું કરે તું? લે દાઢી વળું. જો અત્યારે ક્યાં તમારે જવું છે દાઢી વળી? દાઢી મોટી થઈ ઓળે ખુશ થઈ જાય મારી પા. હા, હું ખુશ થઈ જાય. થઈ ગયું તારું? આવ હા, તો બધું હાલો રેડી. હાલો બનાવી નાખી શાક. હાલો મિત્રો, આપણે છે ને તેલ નાખી દઈએ, એટલું જોવે એટલું. 2 પાવડા નાખું. હા, હાલો, શીખવાડ વાળા હારા હોય ને તો વાંધો નહીં, નકર થવા મળે ને સમજી જવાનું છે. નાખી હાલો, દેવાનું. આપણે સુધારેલું શાક, કટિંગ કરેલું શાક છે, આપણે નાખી દેવું આમાં. મને બહુ ભાવે આ શાક. આપણે દેશી ખાવાનું જ ભાવે, સમજે? ટમેટા નાખી દો. હાલો, આપણે ટમેટા નાખી દઈએ. હાલો, હળદર. મસાલો નાખી દઈએ. જો ધાણા જીરું, હળદર 1 ચમચી, 2 ચમચી નાખો હજી અડધી. હાલો, આપણે લસણ વાળી ચટણી નાખી દેવું. હવે આપણે મીઠું નાખી દેવું, નકર થા હાવ મોળું પછી ઉપરથી ભાવશે નહીં. કેટલું નાખવાનું? ઓછું કરો. 2 દાણા ખાંડ નાખજો. 2 દાણા ખાંડ નાખી. હાલો, આપણે આને છે ને હલાવી નાખીએ. આ શીખ્યા હોય ને તો ઉપાધિ નહીં, સમજ્યા? બાયું હોય કે ન હોય પછી નકર હોટલનું ખાવું પડે, એટલે શીખી લેવાય અત્યારે. તો ખાલી રસોઈ બનાવતા ના શીખવાનું હોય, ઘર કામ કરતા શીખવાનું હોય કે રસોઈ બનાવીને પછી રાશન ઉટકવા. એ બધું કરવું પડશે. બસ બસ. હાલો, કુકર ટાંકી દઈએ, ગેસ થોડું મીડિયમ કરી નાખી અને આ બધું મૂકી દઈએ મસાલાનું. એ બધું શીખવું જ પડે, નગર તો અહીંયા તો રમણ આપણે શીખવાનું છે, ભલે વાતો કરવાના કરતા આપણે શીખ્યા પાર કરવાનું છે. પછી તું ન ઉપાધિ નહીં ને મારે. એ એટલે જ તે ને શીખેલું કામ આવે. હવે શાક બની જાય એટલે તમને બતાવું. જો મિત્રો, શાક તો એને બનાવી નાખ્યું. રોટલીનો લોટ બાંધવાનું કીધું તે કે તું બાંધી દે ને, એટલે રોટલીનો લોટ તો નહીં બાંધ્યો, પણ રોટલી તો એને પણ વણાવવાની જ છે. જે બનાવે એ શીખ્યા એને શીખવાડી તો બધું દેવાનું છે. મારે ક્યારેક કંઈક જવું તો ઉપાધિ નહીં ને ઘરની, ખાઈ લે ખરા રાંધીને. આમાં છે ને ધ્યાન રખાય. એવું? હા, સરસ. એટલે છે ને આવડી જાય. એટલું ભાઈ નાખશો એમ? હા, આવું કામ કરે. જો કપડાને એવું ફૂટી દેવાય, કપડાં ધોઈ નાખાય, કપડાં ધોઈ નાખાય, આવું બધું કામ કરો ને તો બધું આવડે. ત્યાં કંઈ એક ખાલી રાંધે કાંઈ ન થાય. તારે ક્યાં ધોવા છે? હવે મશીનમાં જ નાખવાના છે. હા, તો પણ એ આવડે તમને ધોતા. સારું રાખવું, કપડાં ધોવા, સવારથી સાંજ સુધી કામ કરો ને તો બધું કર્યું કહેવાય. ત્યાં કંઈ રસોઈ બનાવે, કાંઈ એક વસ્તુ બનાવે કાંઈ ન આવડી જાય. રસોઈ બનાવી જો વાસણ ઉટકવા પડે, રસોડું સાફ કરવું પડે, પછી આ કપડાં ધોવા પડે, કચરા પોતા કરવા. એવા છે ને લોકલ કામ કરવાનો ટાઈમ નથી, બરોબર? આ જ મેન વસ્તુ શીખવાની હોય. ઘરકામ લોકલ કામ ન કહેવાય તો કરો ખરે. બધા કરતા બેસ્ટ કામ કહેવાય. ત્યાર કરતા બહારનું કામ કરવું સારું. ઘરનું કામ કોઈને દેખાતું નથી. સવારથી સાંજ સુધી બાયું કામ કરતી હોય ને તો કોઈ ન દેખાય. એવું? હા, લે આ વખત તમે કામ કરો ને તો ખ્યાલ આવે કે ઘરકામ શું કહેવાય. હજી જો એમને પડ્યું છે. કાંઈ હા, કા કેવી નથી કે લેવાની તૈયારી કરું છું. મોડું ખરું. ઓલી કાકડી હજી તો ધોઈને મૂકી છે એમને જો આ પડી.
હજી નથી મૂકી બરોબર તારો કર પહેલા હો નકરી ખીચડી ખીચડી બીજી વાત જ નહીં ગમે એને શાક હોય ખીચડી ખીચડી તો તમને હું રોટલી ખાવા ના પડું તમારે કેમ રોજ શાક રોટલી સાંજે નથી ખાધી અત્યારમાં પાકડી બનાવી દે બપોર રોટલી નથી ખાવી સાંજે બનાવી દે એટલે આપણે શાક રોટલી ભાવે તો આપણે બનાવી દેવાની ને આપણે ખીચડી બનાવી આનથી નકરો ગેસ થાય પોતે એને ન ભાવે તો બીજાને નહીં ખાવાનું વાહ આનથી નકરો ગેસ થાય ભાતથી મૂકે ના નહીં પણ તો ખા બે મોઢે ખા બે કુકરમાં મૂકી દે માઈ ગયું બે કુકરમાં મૂકી દે તમારે ખાઈ લે 3 કુકરમાં જો મિત્રો આપણું શાક બની ગયું સરસ અને મને છે ને વારરના દીવો ભાવે હાલો મિત્રો આપણે છે ને ડુંગળી સુધે નાખી કારણ કે એમાં ડુંગળી વગર ન હાલે ડુંગળી તો જોવે જ છે મોટી જબરી લઈ આવશો એ કે પૂરું એને આખે ડુંગળીનું શાક બનાવે છે ને આખું સાલ્યું ભરાઈ ગયું છે આમાં ચાટ મસાલો અને મીઠું બે નાખી દઈ હવે આપણે લીંબુ આમાં નાખવાનું છે પણ જમવા બેસવી ને ત્યારે જો રોટલી બનાવવાનું કામ ચાલુ છે કેટલી બનાવી મારે આટલું રાખજો એક હું વણવાનું છે એમ શીખવાનું છે આપણે જોરદાર હાલો મિત્રો આપણે છે ને એક ટ્રાય કરી આમ ને હા યાર હવે લોટમાં ગોળો એક વાર બે વાર એ બામ ફરતું ફરતું ગોળ દેવાય હવે પછી આમ કરે છે લાંબી ટૂંકી થાય ત્રાહે ભાંગી સમોસો ચોખ્ખું એમ ન પીતા જો મિત્રો નાખી લે જો સરસ રોટલી બની મારી રોટલી જો મેં બનાવી સરસ રોટલી થઈ છે આપણી બતાવી તો જો આપણે રોટલી સરસ થઈ ને એની રોટલી જો ગોળ છે આપણે રોટલી સરસ થઈ એટલે આપણે હળવું હળવું શીખીએ છીએ ભલે સરસ થાય ગોળ થાય ખાવાની તો છે તો હાલો રસો થઈ ગઈ છે કમ્પ્લેટ અને આપણે કાના ભગવાનને થાળ ધરી દઈએ ને પછી જમી લઈ પ્રથમ પહેલાં શાક નાખો આપણે લીંબુ એડ કરી દીધું છે આમાં હું ટ્રાય કરી જાઉં મારું શાક સારું બન્યું છે ખોટું નહીં કહું હાલો મિત્રો તો જમી લઈએ